देवी सर्वभूतेषु सरस्वती रूपे चेहर रूपे मोहमाय रूपे ब्रह्माणि रूपे संस्थिता नमस्तस्यै भगवती आवे પછી બ્રહ્માણી હોય ચેહર હોય મોગલ હોય ખોડિયાર હોય આ બાપુ લખતા હોય કવિતા ઘણા ગીતો કાળજાનો કટકો ઘણા બધા ગીતો છે પણ માં માટે જો લખતા હોય કવિતા તો મોગલ જાવે प्रभारी समाज है, पटेल समाज है, भरवार समाज है, हमारो चारण आहिर समाज है, माँ भगवती ने मानवा वालों वर्ग है त्यारे चेहर जावे જેને પરમાત્માએ આપ્યું ના સ્ટેજ સુધી આવજો બાપ તમને ડબલ પેન્ટ મારો દાદો આપજો જય હો અહીંયા દાદાને માનવાવાળા કેટલા ભાઈ બધા હાથ ઊંચો કરો માં ના માનતા હોય જેને ભગવાને હાથ આપ્યા હોય ને હાથ ઊંચા કરજો હા અને બીજી વાત એ કરી દઉં કે માં ચેહરને માનવાવાળા હાથા ભાવથી કેટલા હે હાથ કરતા હોય વાહ ભાઈ આખું ગામ ચેહર છે ગઢવીનો દીકરા જયારે મતેની માને યાદ કરતા હોય ત્યારે આપણે બીજું કઈ નથી કેવું પણ ખાલી એક શ્રીફળનું ખાલી મૂકો ને એક શ્રીફળનું 11 રૂપિયા 100 અહીંયા આગળ આજે મંદિરમાં તમે કીધું ઘનશ્યામભાઈએ કે એક પણ રૂપિયો લેવાનો નથી તો હવે તમારે સાથે જવાનું છે તમારે શું કરવું હોય બરોબર ભગવતી આપ્યું હોય તો જ આપજો જેનો ખાસ ગણાથી તમે ઉભા થઈ જજો એટલે ભાઈઓ તો ઓટોમેટિક ઉભા થશે
બીજું કાંઈ નહીં બોલવા કરતા સીધા ગુજરાતમાં લોક સાહિત્યની દુનિયામાં બે ત્રણ નામ છે
એમાં જેનું મોખરે નામ છે. હમણાં ગુજરાતમાં અવારનવાર કાર્યક્રમો, રેડિયો સ્ટેશન, દૂરદર્શન, અમદાવાદ ઘણી જગ્યાએ ઘનશ્યામભાઈનું બહુ મોટું નામ છે. પણ જોરદાર આપણી તાળીથી આજનું જે સંચાલન છે એ ભાઈ ઘનશ્યામભાઈ ગઢવીને વિનંતી કરો કે આવો ઘનશ્યામભાઈ, જોરદાર તાળીથી બતાવી લો. ઘનશ્યામભાઈ ગઢવી, આ 5 તાળી પડે ને એમાં ઘનશ્યામ ગઢવી ના આવે, અને ગઢવી ના આવે. ગઢવી માટે તો તાળીઓ આગળ ઠઠ વાગવી જોઈએ તો ગઢવી આવે. જોરદાર તાળી ઘનશ્યામ ગઢવી, જોરદાર તાળી ઘનશ્યામ ગઢવી. જુદાયંબર મળી રહે દ્રષ્ટિ નાખજે. અમે ચતુરાઈથી ચિતરેલ ચાકડા મળ્યા જ બાંધા તોડે બારણે આય. એમાં ઉડપ રહી હોય કાંઈ તો પછી રગરે પડીએ માર વેચી. અને જે કર માતે ઝાલીઓ અમારી આણત આંગળીઓ, હવે ના મેલતી હજુ તમારા પાપાએ પકડ્યું. આજ રોજ મોદીપુરા ગામની પવિત્ર ધરતીના આંગણામાં, પુરુષાળી ધરતીના આંગણામાં દાદો સદાશિવ ઘોડિયો નાથ, ઘોડા છો અતિ છો ભલા, કાળ ઘણા છો કાળ, શંકર સહજ કૃપાળ છો આપ હી દીન દયાળ. ભુવનેશ્વર દાદાના નવનિર્મિત મંદિરના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને બાપ આજનો જે પ્રોગ્રામ છે એ યોગી રાવળ સમાજ દ્વારા જે સ્પોન્સર કરવામાં આવ્યો છે. પણ બાપ આ ગામની એકતા અને અખંડિતતા, આ ગામના સંસ્કાર અને સંગઠિતતા, આમાં પટેલ હોય, રબારી હોય, યોગી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, પણ બધા પ્રેમના કાંકણે ખંભે ખંભો મિલાવી અને જેને જેને સાહેબ અહીંયા દાન આપ્યું છે ના ધર્મના કાર્ય માટે, એ તમામ દાતાઓ માટે આપણે ડાબો અને જમણો હાથ ભેગા કરી જોરદાર તાળીના ગડગડાટથી આપણે બાપ તમે જે અહીંયા દાન આપ્યું છે એ ભોળિયાનાથ ભુવનેશ્વર મહાદેવની બેંકમાં ફિક્સ ડિપોઝિટ તમારી થઈ ગઈ છે. કારણ કે એવું ધર્મનું કાર્ય તમે જે કર્યું છે. અને સાહેબ દાન માંગી લેવું આયોજન, હજારો રૂપિયા ખર્ચવા છતાં આયોજન ન થઈ શકે, લાખો રૂપિયા ખર્ચવા છતાં આયોજન ન થઈ શકે. એ બધાએ કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, ખંભે ખંભો મિલાવી સાહેબ. બીજી વાત કે અહીંયા જે સેવા કરી રહ્યા છે, વિચાર કરો અમે અહીંયા અમે દાખલ છે, મારી ગાડી અહીં ઊભી રહી, સુરેશભાઈ અને મારા ઘનશ્યામભાઈનો ફોન આવ્યો, અમારે યોગી ઘનશ્યામભાઈ, અને અમે ત્યાં દર્શન કરવા માટે, જસુબેનની ચેહર ત્યાં છે, બિરાજમાન છે સાક્ષાત, એટલે અમે ત્યાં દર્શન કરવા માટે ગયા. સાહેબ મેં જોયું અહીંયા જે સેવા કરી રહ્યા છે યુવાનો, એક પણ વ્યક્તિના હયામાં સાહેબ એવો ભાવ નહોતો કે અમારા ગામનો પ્રસંગ છે. એક પણ યુવાનના હયામાં એવો ભાવ નહોતો કે અમારા ગામનો પ્રસંગ છે. સાહેબ દરેક વ્યક્તિના હયામાં એવો ભાવ હતો કે અમારા ગામનો પ્રસંગ નથી, આ તો મારા ઘરનો અવસર છે, મારા પોતાનો. એ ભાવથી જે સેવા આપ કરી રહ્યા છો અહીંયા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય અનુકૃષ્ણ અને એવી માં ચેહરધામ શક્તિપીઠના પરમ પૂજ્ય અરવિંદ બાપુ અહીંયા બિરાજમાન છે. એમના માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશો. આ બધા આ ગામનો આપણો આપણે એક લોક સાહિત્યનો જૂનો દુહો એવું કે છે. જોકે હવે તો સલાહ આપવા જેવો સમય નથી, માણસ હોશિયાર થઈ ગયો છે, અઘરો થઈ ગયો છે, સલાહ આપો એટલે આપણને હામી પડે. હા, કાંકરિયા કાર્નિવલમાં અમારો ડાયરાનો પ્રોગ્રામ, એમાં અમારા ધનરાજભાઈ મારું મન મોર બની થનગાટ કરે એવી જમાવટ કરી ડાયરો જામી ગયો. પબ્લિક કે માયની જો સલાહ તમને હાની પડી એની હું વાત કરું છું. એટલું બધું માણ અમે લાવણ જરાક હું મેળામાં આટો મારું તે વળી હું મેળામાં આટો મારવા માટે નીકળ્યો. એમાં એક બેન આંગળીએ છોકરું, એક કેડમાં છોકરું, 2 છોકરા ખંભા ઉપર બેહારેલા, બીજા 4 છોકરા વાહે રોતા રોતા ડાળું દેકારો નકરો. મેં તો બેનને વિનંતી કરી, મેં કીધું બેન મેળાની મજા માણવી હોય ને તો મેં તું અડધા છોકરા ઘરે મૂકી નવાય. મન કે શું કહો છો ગઢવી? મેં તો મેળાની મજા લેવી હોય ને તો મેં કીધું અડધા છોકરા ઘરે મૂકી નવાય. મન કે સાના માના બેહો, અડધા ઘરે જ છે. વાને તમે કઈ બેંકમાં મૂક્યા હો બોલ? એટલો બધો માણસ અઘરો થઈ ગયો, હોશિયાર થઈ ગયો છે. એક ભાઈ તો મને પૂછતા હતા, મને કે કવિરાજ તમે લોક સાહિત્યની વાતો કરો છો, હાસે એક મારો હળકતો પ્રશ્ન છે. બધું કેવો? મને કે ઘણા માણસો કે માથામાં ટાલ પડી જાય ને એ બહુ સુખી હોય, બહુ રૂપિયાવાળો હોય, બહુ પૈસાવાળો હોય, સુખ સમૃદ્ધિ અને શાંતિ હોય. એટલે મને કે આ ટાલ સુખની પડી હોય કે દુઃખની પડી હોય? હા બેન વાહ, હા બેન વાહ. મને કે આ સુખની પડી હોય કે દુઃખની પડી હોય? અમારી બેન માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરો. શાબાશ, ધન્યવાદ.
હા મને કે આ સુખની પડી હોય કે દુઃખની પડી હોય મેં ભાઈ એ મને ખબર નથી, પણ મેં કીધું જેના માથામાં ટાલ પડી જાય એ તમે માર્કિંગ કરીને જોજો. એને મોઢું ક્યાં સુધી ધોવું એની બોર્ડર નક્કી ન હોય. મોઢું ધોતા ધોતા માથું ધોઈ નાખે આમાં, અને અડધી રાતે જગાડો તો બિલકુલ ફ્રેશ હોય, એમ ફ્રીજમાંથી સફરજન કાઢી એવો નીકળે. અને છોકરો સાહેબ 15 વર્ષનો હોય તેને ટાલ નથી પડતી, 20 વર્ષનો છોકરો થાય તેને ટાલ ના હોય, 25 વર્ષ વટાવી જાય ને પછી ટાલ પડે છે. શું કામ? કે 25 વર્ષ સુધી તો માથે માનો હાથ ફરતો હોય, 25 વર્ષ સુધી માથે માં હાથ ફેરવતી હોય, મારો દીકરો, મારો કાળજાનો કટક્યો, મારી આંખોના રતન, મારો વિહામો. 25 વર્ષ સુધી માથે માં હાથ ફેરવતી હોય, 25 વર્ષ પછી લગ્ન થઈ જાય, પછી હાથ બદલાય, પછી બકાનો હાથ ફરે. બકા મને પકોડી ખાવા લઈ જા, બકા મને બ્યુટી પાર્લર માં લઈ જા. બકા એ જેમ જેમ હાથ ફરે એમ જડામૂળ થઈ જાય. અને બાઈ વર્ષના બકા હોય એવું નથી, 62 ના બકા જોયા તમે. એટલે જ્યાં જ્યાં તમને મજા આવે તાળી પાડજો. મારા કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. કાર્યક્રમને મારે બહુ સરસ મજાની સાહિત્યની વાતો, સંસ્કૃતિની વાતો, હાસ્યની વાતો અહીંથી રજૂ કરી છે, પણ સમય ઘણો બધો થઈ ગયો છે અને બધાએ અહીં બધાનું સ્વાગત થઈ ગયું અને તમામનું સ્વાગત જેને કર્યું છે એ બધા માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશો અને કરવા ગજાનંદ ગણપતિ મહારાજની મારે વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. પણ એ પહેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ યુવાનો વડીલો દોસ્તોને મારે એ વિનંતી કરવી છે કે એકવાર મારો બાપુજી હૈયાના ભાવથી શ્રદ્ધાનું ભાતું લઈ, ભક્તિનું ભાતું લઈ અને બાપ આપણે દાદાના ખોળામાં બેઠા છીએ, શિવના ખોળામાં બેઠા છીએ, ભુવનેશ્વર દાદાના ખોળામાં બેઠા છીએ, ત્યારે બધાને મારે એ વિનંતી કરવી છે કે એકવાર હૈયાના ભાવથી એવો ચકાચક જોરદાર જયનાદ કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. બધા પ્રેમથી જય બોલજો. બોલે શ્રી ભુવનેશ્વર મહાદેવ કી. આ તો 25% જોઈ નથી, એ માથે ઝાકળ પડ્યો એવું લાગ્યું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જય બોલાવવાથી પાપ ભાગી જાય છે, પાપ દૂર થઈ જાય છે. મુરારી બાપુની કથામાં અમે ધનરાજભાઈ, અમે નવીનભાઈ, મુક્તાબેન ને બધા ગયા ને મેરોબી, એટલે મેં બાપુને પૂછ્યું, મેં કીધું બાપુ જય તમે બોલાવો છો, ડાયરામાં અમે જય બોલીએ છીએ. મેં કીધું બાપુ આ જય બોલવાનું શું કારણ? મને કે કવિરાજ આપણે જય બોલીએ એટલે આપણું મોઢું ખુલ્લું થાય, આપણું મોઢું ખુલ્લું થાય એટલે આપણા પાપ બધા બહાર નીકળી જાય. પછી બાપુ એ પાપ બહાર નીકળી જાય ક્યાં? મને કે જે જય નો બોલાતો ને એની પાસે જાય. હવે એક તો આપણા ઓછા થતા ન હોય, બીજાના ક્યાં લેવા, એટલે બીજાના લેવા ન પડે એટલા માટે બાપ આપણે એની પાસે શરણાગતિ સ્વીકારી. એનાથી કોઈ મોટું નથી, એનાથી કોઈ વીઆઈપી નથી. બે હાથ ઊંચા કરી મારો બાપુ બધા પ્રેમથી બે હાથ ઊંચા કરો એટલે શરણાગતિ કહેવાય. બધા બે બાલ્કનીમાં કરો, ટેકરા વાળા, દિવાલ વાળા, એ કાળા ટી-શર્ટ, હા બરો બે હાથ ઊંચા. અને જે બે હાથ ઊંચા ન કરે એના પાડોશીના છોગર, હા ઘરવાળા નહીં પણ ખેવાળા, ભાઈ ભાઈ છેલ્લે ગેટ પાસે બોલ શ્રી ભુવનેશ્વર મહાદેવ કી, ઉમિયાબાદ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, હનુમાનજી મહારાજ કી, શેહર માત કી, દમાણી માત કી, ગુરુદત્ત ગિરનારી મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતે. सत्यम सनातन धर्म की हरि गुरु संगति भुवनेश्वर महादेव की. ओम श्री जय मात की. प्रेम से बोलिए नमः पार्वती पते.
જગત માંડ્યો છે આખું જોઈ નર મૂરખ સમજે નહીં હરી રે કરે નર મૂરખ સમજે ગૌરી તમારા પુત્રને વળી મધરા સમુદ્ર મોર દિવસે સમરે આટવાણિયા ઓલ્યા રાતે સમરે સંતરે છો પાપીઓને પાપનો સરવાળો કરવો કોઈ દિવસ ગમતો નથી આવા પાપીઓને પાપનો સરવાળો કરવો કોઈ દિવસ ગમતો નથી ઘણા લોકો હજુ જગતમાં એવા જીવે છે જેને ભુવનેશ્વર દાદો પણ ગમતો નથી બોલ્યાથી બકવા પાણી મને બહુ લાગે છે બીક બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક થોડુંક બોલાઈ જાય તો ઠીક એટલે બહુ જાજુ બોલવામાં મજા નથી પણ થોડુંક એવું ક્યાંક બોલાઈ જાય ને અને એ થોડાકમાં અંતરના નાદથી ક્યાંક શબ્દો નીકળી જાય એટલે સામેવાળાનો અને મારો બેનો પેરો સફળ થઈ જાય એટલે નાના એવા ગજાનંદ બાપાને યાદ કરી પછી આખી રાત ભુવનેશ્વર દાદાના મહાદેવના ગુણગાન જેટલા કરીએ એટલા ઓછા છે ત્યારે દાદાને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહીએ એ જી દાદા તમે રે તારો તો અમે કરીએ રામ ગુરુ આજના કાર્યક્રમના દાતા સમસ્ત રાવણ દેવ સમાજ અને 18 વરણ અહીંયા બેઠું છે દાદાના ગામમાં
18 વર્ષના ભૈયામાં ઉલ્લાસ એ ઉમંગ. દાદાને પ્રાર્થના કરું કે આજીવન આવો ને આવો આનંદ બરકરાર રાખે. એટલે કવિ કહે છે એવી સખી લક્ષ્મી જીવાનો નજર ઉતારો. લક્ષ્મી જીવાનો નજર ઉતારો.
દાદાને યાદ કરતા ભાઈ શ્રી ઘનશ્યામભાઈએ કીધું ને આજની તારીખમાં ગમે એટલા રૂપિયા ઉડે કોઈ કલાકાર લઈ નથી જવાના બધાએ દાદાના શરણમાં મૂકીને જવાનું છે
આવશે ભજન તો આ ભજન લઈશ પણ મને ગમતું છે પેલા માહોલ જોઈને આપણે બની મેં કીધું ને બોલ્યાથી ભગવાન મને બહુ લાગે છે પણ થોડું નાની રચનાઓ લેવી જોઈએ કારણ કલાકારો જાજા છે અને સમય ઓછો છે એટલે બધાને ન્યાય મળી જાય એ રીતે શોર્ટ એન્ડ સ્વીટ દ્વારિકાનો નાથ કાળિયો ઠાકર એકાદ બે લાઈનમાં કૃષ્ણ કનૈયાને યાદ કરવો છે ત્યારે આવી હોના નગરી વાળા એ દેવ મારો માધવ તારી મેરી ઉમા મેરી નામ છોડ દીના બંદીના રે છોડ દીના
બેઠા સાવળીઓ ગોમતી ભરપૂર આધે ગોવિંદા ગોવિંદા આધે ગોવિંદા આનો માહોલ પાછા બેન મજા કરાવજો પણ જે નિમિત્તે હું તમે મળ્યા છીએ એ મહાદેવને યાદ કરવો છે ત્યારે જાગો 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 હવે ત્રિપુરારી જટાળા પ્રેમ વર્ષા આટલો આપણે સપોર્ટ આપ્યો છે કહેવાય છે મહાદેવનું નામ લેવાથી દુનિયાના જેટલા દુઃખ હોય ને એ બધા મટી જાય છે એટલે જેટલા પણ બેઠા છે એ ભુવનેશ્વર દાદાને માનતા હોય એ જ બોલવું ઓમ નમઃ શિવાય તમારે બોલવાનું છે તાળી વગાડી ઓમ નમઃ શિવાય તમારે બોલવાનું છે એટલે બધા તૈયાર થઈ જાઓ જાગો 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 ખાલી બેનોનો અવાજ આવે છે આ બાજુ ભાઈઓનો બિલકુલ અવાજ નથી આવતો મામા ભાઈઓનો અવાજ આવતો નથી પણ આમ તો જો કે જમણવાર અને ગામમાં જમાવટ બધી થઈ ગઈ છે પણ આપણે નયનભાઈ એક કામ કરીએ આમાં આ ગામમાં હાલે છે કોનું એ જોવું છું મારી બહેનો માતાઓનું હાલે છે ભાઈઓનું હાલે છે એટલે આપણે પહેલા છે ને આપણે ભાઈઓને ચાન્સ આપીએ નયનભાઈ પહેલા આ પંચાક્ષરી મંત્ર છે સાહેબ 5 વાર તમારે બોલવાનું છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પહેલા મારા ભાઈઓ બોલશે પછી બહેનો બોલશે ભાઈઓ બધા રેડી હાથ ઊંચો કરો મારા બાપુએ બધા વાહ શાબાશ શાબાશ એટલે આપણે પહેલા ભાઈઓને આપણે ચાન્સ આપીએ ભાઈઓ બોલજો આપણે આબરૂનો સવાલ છે જાય નહીં એવી જમાવટ કરો કે મેહાણાની પાણીની ટાંકી અવાજ આવે એવો જમાવટ કરો વાહ જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગન ઓમ નમઃ આમાં છે ને થોડો લોચો હોય કારણ કે બેનો માતાઓ હારવાર ગાવા માંડ્યા એટલે ભાઈઓ બચારા બોલી ન ગયા એક બીજો ચાન્સ જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગન ઓમ નમઃ આ બાજુ જમાવટ છે બધા ભૂકા કાઢી નાખે હવે બેનો મારો હવે બેનો જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગન આ તો ભૂકા કાઢી નાખે આજે બહેનો અત્યારે હાલ જે ઇમ્પ્રેશન જમાવી ને એ જ્યારે આપણે કયા બેન છે આ મુક્તાબેન મુક્તાબેન ના વખતે તમારે અહીં આવવું પડશે આવશે તો પણ અમે છે ને બગાડવા નથી આવ્યા આ ગામમાં દીધું અમારે ગાડી લઈને બહાર નીકળવાનું છે બાપુ અરવિંદ બાપુ કે કવિરાજ હાથ જોઈને શાંતિથી પાછા પોચા પગે જતા રહેજો એટલે અમે
બધા આપણે ભેગા થઈ અને દાદાને એવા ભાવથી આપણે આ બધાને ભેગા થઈ અને ઓમ નમઃ શિવાયનો જાપ જપવાનો છે. ગોળીઓ નાથ દાદો સદાશિવ બિરાજમાન છે ત્યારે બધા